તો કેમ છો ફ્રેન્ડ્સ? તો જો મેરેજમાં આવી ગઈ છું, ભાભી મમ્મી સાથે બેઠી છું. અને હા, આ વ્લોગને બિલકુલ પણ સ્કીપ ના કરતા. મેરેજમાં જઈએ અને ઓળખીતા કે સંબંધી ના મળે એવું બને જ નહીં. તો અમારા માસીની દીકરી છે, તો એ આવી છે, હું એની જોડે વાત કરું છું. અને હા, કોના મેરેજ છે, જે પહેલી વાર વ્લોગ જોતા હોય એ લોકોને તો ખબર જ ના હોય. તો મારી ભત્રીજી છે, એના નણંદના મેરેજ છે, પિંકીબેન અને હર્ષકુમાર. પિંકીબેનનું બીજું નામ છે, પણ સોરી હું ભૂલી ગઈ છું, મેં કંકોત્રીમાં નામ વાંચ્યું હતું. તો અહીંયા મારી માસીની દીકરી આવી છે, તો એની સાથે ચર્ચા ચાલે છે. તો ચલો હવે ચર્ચા કરી લઈએ આપણે, થોડીક વાતચીત, બહુ દિવસે મળીએ ને એટલે. અહીંયા જશે ને હું તો વિડીયો આંસુ રહ્યા. તાર સૂપ નહીં લેવો? ચલો હું સૂપ લઈ લઉં. શું થયું? તાર શું લેવું છે? હા તો લેવા માંડ, હું સૂપ પી લઉં. તે સીયુ અહીંયા જ રમતી હતી. તમારો વિડીયો ના આવતા. હાય. હા, ખાઈ લો ખાઈ લો. શું કે છે? ખાઈ લે. ખાઈ લે હેડ, પછી હું તને ફુગ્ગો લઈ આલું. હા, પછી આપણે વિડીયો ઉતારીએ. આવું છું, જાન આવી ગઈ છે, બૂમો પાડે છે. આવું છું. ચલો ને, હેડો જાન જોવા જઈએ. તો અહીંયા હું સિંહને ફુગ્ગો અપાવવા માટે આવી છું. અને વોઇસ બંધ એટલા માટે કર્યો છે કે જાન આવી ગઈ છે, બહુ નજીક છે જાન. તો ડીજેનો અવાજ આવે છે અને મારે પછી કોપીરાઇટ આવે, એટલે મારે વોઇસ બંધ કરવો પડ્યો છે. તો ચલો સિંહને ફુગ્ગો અપાવી દીધો છે. અને સામે કોણ મળ્યા જુઓ, સિદ્ધિબેન. છાપ આવી ગઈ છે, તો છાપને પોંખવા માટે ઊભા છે બધા. તો અહીંયા બધી તૈયારી ચાલી રહી છે. તો પહેલાં છાપ આવશે અને પછી વરરાજ આવશે. તો અહીંયા વરમાળાની તૈયારી ચાલી રહી છે. હું અત્યારે એડિટિંગ કરું છું. પણ આ વ્લોગમાં મને એક વાતની બીક છે કે જે મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક અંદર એડ કર્યું છે,
તો કોપીરાઇટ ના આવે. આમ તો કોપીરાઇટ ફ્રી મ્યુઝિક મેં ડાઉનલોડ કર્યું છે, પણ ભગવાન જાણે ઘણી વખત આવી જાય છે. તો મારી જોડે પછી બે ઓપ્શન રહે, કાં તો એડિટિંગ ફરી કરવું પડે, કાં તો મ્યુઝિક મ્યુટ કરવું પડે. પણ એવું કંઈ ના થાય તો नसीब नसीब जो मेरा नसीब શું જોવત તું ગાડીમાં જવાનું છે અત્યારે.
હમણાં ચાલુ કર્યો. આમ જો હેડો વિડીયો ઉતરે છે હેડો વિડીયો ઉતરે છે ફોટો પાડો. વિડીયો ઉતરે ફોટો પાડો બારો લે તો એ આવે છે તો કરો તમે આવો છો તો. બસ મારો નહીં હારો હતો યાર. તો હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે. અહીંથી સીધા ધોળકા જઈશું અમે. અને હા, આવનારા વ્લોગ જે બી આવશે હવે એ સિદ્ધિના મેરેજના આવશે, એટલે કે ગણેશ સ્થાપના હલ્દી ફંક્શનના આવશે. અને વચ્ચે કોઈ બી વ્લોગ હું ઘરે બનાવીશ એ બી આવશે, તો જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. તો તારાપુર ચોકડી પહોંચ્યા. અત્યારે કેટલા વાગ્યા જાનસી? અહીં સાઈડમાં પેરેમાઉન્ટમાં ઊભી રાખો તો આ નાસ્તો લઈ લે થોડોક. સહેજ આગળ સહેજ જા નાસ્તો લઈએ. 11:07 થઈ જા.